ઘર પણ મળ્યું અને 50 લાખ પણ બચી ગયા. આજે તમને એક સ્માર્ટ ફાઇનાન્શિયલ પ્લાનિંગની સ્ટોરી કહું છું, જેનાથી વેલ્થ ક્રિએશન સિસ્ટમ આવે છે. અમારા એક ક્લાયન્ટ છે સુરતથી, પંકજભાઈ. તેની પાસે 50 લાખ રૂપીસ હતા. હવે ક્વેશ્ચન એ હતો કે આ 50 લાખ આપીને સીધું ઘર લઈ લેવું કે આ જ 50 લાખને કામ પર લગાડવાના. અમે લોકોએ મળીને એક સ્માર્ટ ડિસિઝન લીધો. બધા પૈસા ઘરમાં નાખવાને બદલે અમે પ્લાનિંગ કરી કે ઘર માટે ફક્ત 10 લાખનું ડાઉન પેમેન્ટ આપ્યું અને બાકીના જે 40 લાખ વધ્યા હતા એ અમે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યા. આ મ્યુચ્યુઅલ ફંડમાંથી લગભગ 38,000 પર મંથ અમે SWP શરૂ કરી. એનો અર્થ કે એ જ પૈસાથી ઘરનું EMI ભરાતું ગયું. EMI સેલેરીમાંથી નહીં, ઇન્વેસ્ટમેન્ટમાંથી ભરાતું ગયું અને સેલેરી તો પોતની મેળે બચતી ગઈ. 15 વર્ષ પછી અમે આ ડિસિપ્લિન ચાલુ રાખી, SWP પર ચાલુ રાખી, EMI પર ટાઈમ પર ભરતા રહ્યા, કોઈ ટેન્શન નહીં અને ઇન્વેસ્ટમેન્ટ કમ્પાઉન્ડિંગથી વધતું ગયું. 15 વર્ષ પછી શું થયું? ઘર પોતાનું થઈ ગયું, મ્યુચ્યુઅલ ફંડમાં 55 લાખથી વધારે પૈસા બચી ગયા. આને જ કહેવાય છે વેલ્થ ક્રિએશન સિસ્ટમ. સ્માર્ટ પ્લાનિંગ એટલે પૈસાને અટકાવવાના નહીં, તમારા જ પૈસાને કામ પર લગાડવાના. તમને પણ આવી પર્સનલ પ્લાનિંગ જોઈએ છે તો મને DM કરો વેલ્થ. અમે પણ તમારા માટે સ્માર્ટ પ્લાન બનાવીને આપશું.